અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાંથી ત્યાં વસતા લાખો પ્રવાસી ભારતીયો અને ખાસ કરીને મોટા કમર્શિયલ સ્ટોર ચલાવતા આપણા ગુજરાતના બિઝનેસમેનોને ભારે ચિંતામાં મૂકી દેનારા અને કાનૂની લાલ બત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. આખા ચાર્લેટ કાઉન્ટીના વેપારીઓમાં ભારે ફફડાટ મચી ગયો છે. અમેરિકાના ફ્લોરિડા રાજ્યના ચાર્લેટ કાઉન્ટીમાં આવેલા નોર્થ પોર્ટ વિસ્તારમાં એક મોટો ઇઝેડ લીકર નામનો સ્ટોર ચલાવતા બે જાણીતા ગુજરાતીઓની અમેરિકી પોલીસ દ્વારા સત્તાવાર ધરપકડ કરવામાં આવી છે. અસલી અહેવાલો અને કાનૂની કાગળો અનુસાર આ ધરપકડ કરાયેલા લોકોમાં 40 વર્ષના કૌશલ કુમાર પટેલ અને 37 વર્ષના કિંજલ પટેલનો સમાવેશ થાય છે, જેઓ નોર્થ પોર્ટના જ કાયદેસરના સ્થાનિક રહેવાસી છે. આ બંને વેપારીઓ પર ફ્લોરિડા રાજ્યના કાયદા વિરુદ્ધ જઈને સત્તાવાર લાયસન્સ વગર થર્ડ પાર્ટી ચેક્સ કેશ કરવાનો એટલે કે ગેરકાયદેસર મની સર્વિસ બિઝનેસ ચલાવવાનો બહુ જ મોટો ગુનાહિત આક્ષેપ મૂકવામાં આવ્યો છે. આ હાઈ પ્રોફાઇલ ધરપકડ ગત ગુરુવારના રોજ ચાલુ જૂન 2026ના મહિનાના છેલ્લા અઠવાડિયામાં કરવામાં આવી છે, જેની ઓફિશિયલ માહિતી 27 જૂન 2026ના રોજ બહાર પાડવામાં આવી છે. પોલીસ રેકોર્ડ અનુસાર આ બંને આરોપીઓ પર બે અત્યંત ગંભીર કાનૂની કાઉન્ટ્સ લગાવવામાં આવ્યા છે, જેમાં લાયસન્સ વગર $1 લાખથી વધુના નાણાકીય ચેક કેશ કરવાનો થર્ડ ડિગ્રી ફેલોનીનો મોટો ગુનો દાખલ કરાયો છે. ધરપકડ બાદ બંનેને તાત્કાલિક ચાર્લટ કાઉન્ટી જેલમાં મૂકવામાં આવ્યા છે અને ત્યારબાદ કોર્ટના આદેશ અનુસાર દરેકને પૂરા $20,000 એટલે કે આશરે 17 લાખ રૂપિયાના બોન્ડ પર છોડી દેવામાં આવ્યા છે. આખા કાનૂની ગુનાની ભયાનક પૃષ્ઠભૂમિ અને સસ્પેન્સ એવો છે કે આ ઇઝેડ લીકર સ્ટોરના અગાઉના જૂના માલિકે જુલાઈ 2021માં પોતાનું સત્તાવાર ચેક કેશિંગ લાયસન્સ સરકારને સરેન્ડર કે પાછું સોંપી દીધું હતું, જેથી કાયદા મુજબ આ સ્ટોરના નવા માલિક બનેલા કિંજલ અને કૌશલ પટેલ પાસે $2,000થી વધુ રકમના કોઈ પણ થર્ડ પાર્ટી ચેક કેશ કરવાનો કોઈ સત્તાવાર કાનૂની અધિકાર કે સત્તા બિલકુલ નહોતી. છતાં આ બંને ગુજરાતીઓએ જૂન 2022ના મહિનાથી લઈને અત્યાર સુધી આ મોટો કારોબાર બિનકાયદેસર ચાલુ રાખ્યો હતો અને ગ્રાહકોને આકર્ષવા માટે પોતાની દુકાનમાં મોટું ચેક કેશિંગનું ઓફિશિયલ બોર્ડ પણ લગાવી રાખ્યું હતું. ફ્લોરિડા ઓફિસ ઓફ ફાઇનાન્શિયલ રેગ્યુલેટર્સ એટલે કે બ્યુરો ઓફ ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટિગેશનના ડિટેક્ટિવોએ બહુ જ ઊંડી તપાસ કરીને આ કેસમાં એક મોટો 38 પેજનો સત્તાવાર અને વિસ્તૃત રિપોર્ટ કોર્ટમાં ફાઇલ કર્યો છે. આ તપાસમાં વર્ષ 2022થી અત્યાર સુધીમાં ગેરકાયદે કેશ કરાયેલા અનેક મોટા ચેકની અસલી વિગતો અને પુરાવા મળી આવ્યા છે, જે તમામ ચેક આ બંને આરોપીઓના લિકર સ્ટોરના ઓફિશિયલ બિઝનેસ બેંક એકાઉન્ટમાં ડિપોઝિટ કરવામાં આવ્યા હતા. ફ્લોરિડાના કઠોર કાયદા મુજબ જો કોર્ટમાં આ થર્ડ ડિગ્રી ફેલોનીનો ગુનો સાબિત થઈ જશે તો આ બંને ગુજરાતીઓને પૂરા 5 વર્ષ સુધીની સખત જેલની સજા, 5 વર્ષ સુધી કડક પોલીસ પ્રોબેશન અને સાથે સાથે $5,000નો મોટો નાણાકીય દંડ ભોગવવો પડી શકે છે. જોકે તપાસકર્તાઓએ કહ્યું કે આ કોઈ નકલી ચેક બનાવવાની ગેંગ કે મોટા ફ્રોડ રિંગ સાથે જોડાયેલો કેસ નથી, પણ લાયસન્સ વિના કાયદો તોડવાનો કેસ છે. દોસ્તો, આપણા ગુજરાતીઓ મોટી સંખ્યામાં હોટેલ, મોટેલ, સ્ટોર, કન્વીનિયન્સ સ્ટોર સહિતના ધંધા કરે છે, જેમની પાસે ઘણા પાસે લાયસન્સ પણ નથી. તેઓ સાવધાન થઈ જાય, કારણ કે લાયસન્સ વગર અમેરિકામાં વેપાર કરવો તે પણ ગુનો ગણાય છે. જે લોકો વગર લાયસન્સે આ પ્રકારના ધંધા કરે છે તેમને આ વિડીયો શેર કરજો અને સલામત રહીને, સાવધાન રહીને સુરક્ષિત રહેવાનો મેસેજ શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.